તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે માત્ર 5 મિનિટની અંદર જ ફરસાણની દુકાન જેવી જ સેવ। જો સેવ બનાવી તમને પણ ઘરે બહુ અઘરી લાગતી હોય તો એક વખત મારી આ રેસિપીથી જરૂરથી ટ્રાય કરજો। એકદમ પરફેક્ટ ક્રિસ્પી ફરસાણની દુકાન જેવી જ સેવ બની અને તૈયાર થશે। તો ચાલો રેસિપી શરૂ કરીએ। તો તેના માટે સૌ પ્રથમ મેં અહીંયા ઘરનો જ ચણાનો લોટ 2 કપ ભરી અને લઈ લીધો છે। ત્યારબાદ તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે। હવે આપણે મીઠા અને ચણાના લોટને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ જે છે સેવનો તે બાંધી અને તૈયાર કરવાનો છે। ચણાનો લોટ જે છે તે ચીકણો હોય છે, તો તેનાથી પાણી એડ કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાની કે થોડું જ આપણે એડ કરવાનું છે। મેં મીડિયમ સોફ્ટ એવો સેવ માટેનો ડો જે છે તે તૈયાર કરી લીધો છે। ત્યારબાદ તેની અંદર થોડુંક એમથું તેલ એડ કરી અને ફરીથી સારી રીતે આપણે લોટને મસળી લેવાનો છે, જેનાથી આપણી સેવ જે છે તે એક સરખી પરફેક્ટ પડશે। શું તમારી સેવ જે છે તે તળાતી વખતે તેલ પી જાય છે? તો હું તમને એક ઇઝી મેથડ આગળ શીખવીશ તળતી વખતે, જેનાથી તમારી સેવ જે છે તે ક્યારેય પણ તેલ નહીં પી જાય। હવે આપણે તૈયાર થયેલા લોટની અંદરથી આપણા સંચાની અંદર સમાય તેટલો ભાગ આપણે લઈ લઈશું અને અહીંયા તમે જોઈ શકો છો આપણે જે મીડિયમ સંચાની જે જારી આવે છે તે મેં લઈ લીધી છે અને તેની અંદર આપણે લોટને એડ કરી દેવાનો છે। બહુ આપણે વધારે સંચાની અંદર લોટ જે છે તેને નથી ભરવાનો, સેવ પાડતી વખતે થોડીક પ્રોબ્લેમ થશે। અહીંયા તેલ આપણું જે છે તે ગરમ થઈ ગયું છે અને તેની અંદર આપણે સેવ પાડી દઈશું। તો તમે જોઈ શકો છો આપણું તેલ જે છે તે એકદમ પરફેક્ટ ગરમ હોવું જરૂરી છે। તો કઢાઈની અંદર જેટલીક સેવ સમાય તેટલીક તમારે એડ કરી દેવાની। તો આ એક સેવનો જે ખાણવો છે તે મેં સેવ ટમેટાનું શાક બનાવવા માટે બનાવી અને તૈયાર કર્યો છે। ત્યારબાદ મેં જારી હોય છે જે સંચાની તે બદલાવી લીધી હતી, એટલે આપણે સેવ મમરાના પણ સેવને બનાવી તૈયાર કરવાની છે। તો આ જાડી સેવ આપણી તૈયાર છે સેવ ટમેટાના શાક માટે। અને હવે ઝીણી જારી વડે આપણે સેવ મમરાની સેવ પાડી અને તૈયાર કરવાની છે। તો જે આપણે ઇઝી મેથડ હતી કે આપણી સેવ જે છે તે તળાતી વખતે તેલ બિલકુલ પણ પીવે નહીં, તેના માટે સેવ આપણે પાડવાની। તો અહીંયા જે આપણે સેવ ટમેટાના શાક માટે સેવ તૈયાર કરી હતી તેને આપણે અલગ કરી દઈશું અને એક થાળીની અંદર બધી ઝીણી સેવ જે છે તે એક કરતા તળી અને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો હળદર પાવડરના ઉપયોગ વગર જ આપણી સેવ જે છે તે એકદમ પરફેક્ટ પીળી તૈયાર થશે। તો અહીંયા એક કરતા બધી જ સેવ જે છે તે મેં તળી અને તૈયાર કરી લીધી છે। તો તમે જોઈ શકો છો કેવી સરસ પરફેક્ટ ફરસાણવાળાની દુકાન જેવી જ આપણી ક્રિસ્પી સેવ બની અને તૈયાર થઈ ગઈ છે। એક વખત જરૂરથી આ રેસિપીને ટ્રાય કરજો। જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મને જરૂરથી જણાવજો। આજ માટે આટલું જ, ફરી મળીશું નવી રેસિપી સાથે।